વિદ્યાર્થીનીની આંખોમાં લેટ થવાના ડરે આંસુ આવી ગયા. પીએમનો કોન્વોય નીકળતા બોર્ડની પરીક્ષાર્થી રસ્તામાં અટવાઈ. પોલીસે તાત્કાલિક ગાડીમાં બેસાડી કેન્દ્રએ પહોંચાડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નીલગિરી સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ માટે રવાના થયા હતા. આ દરમિયાન ધોરણ 10 બોર્ડની એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર ઉપર જતા વડાપ્રધાનના કાફલાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના પોલીસના ધ્યાને આવતા પીએમના કાફલાની પાછળ જ ગાડીમાં બેસાડી વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રે પહોંચાડી હતી. બોર્ડની પરીક્ષા માટે નીકળેલી વિદ્યાર્થીની રસ્તામાં અટવાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યા હતા. તે દરમિયાન અઠવાગત વિસ્તારથી લઈને ડુમસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ ગઈ હતી. એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અધીરી થઈ હતી. રડતા રડતા ઊભી હતી. તે દરમિયાન પોલીસે તેમને પીએમના કાફલાની પાછળ 1 મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા માટે ગાડી રવાના કરી દીધી હતી. કાફલા પાસે ઉભેલા તમામ વાહન ચાલકો પણ આ નજારો જોતા હતા. વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જાય તેના માટે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈને પીએમના કાફલાની પાછળ મોકલી આપી વિદ્યાર્થીનીનો સમય બચાવી લીધો હતો.